થી સાવ નજીક આવેલું વેસ્ટ યુપીનું એક શહેર, આ શહેરનું નામ છે ગાઝિયાબાદ. આ ગાઝિયાબાદ એક સમય ક્રાઇમ કેપિટલ બની જાય છે. ધોળા દાડે લૂંટફાટ, હત્યા, હિંસા, રંગદારી, ફિરોતી, વસૂલી જેવા અનેક ગુનાઓ આ શહેરમાં આકાર પામે છે. અને મિત્રો, વાત તો ત્યાં સુધી પહોંચે છે કે દિન દહાડે એક ચાલુ એમએલએની આ સિટીમાં હત્યા કરવામાં આવે છે. અને એની સાથે એક રાજનીતિક અને ધંધાકીય હત્યાઓનો દોર શરૂ થાય છે. હમણાં જ ઓટીટી પ્લેટફોર્મ ઉપર ગેંગ્સ ઓફ ગાઝિયાબાદ થકી શત્રુઘ્ન સિંહા એક વેબ સિરીઝ પણ લાવવાના છે. ત્યારે આપણા માટે જાણવું એ જરૂરી બને છે કે કઈ રીતે આ ગાઝિયાબાદ ક્રાઇમ કેપિટલ બને છે, કઈ રીતે અહીંયા ક્રાઇમનો ગ્રાફ અચાનક વધે છે. નમસ્કાર, હું રાઠોડ સ્ટોકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, દિલ્હીથી સાવ નજીક આવેલું ગાઝિયાબાદ વેસ્ટ યુપીનું એક ક્રાઇમ સેન્ટર બની જાય છે. ગાઝિયાબાદ જિલ્લાનો એક તાલુકો છે લોની, અને આ લોની શહેર તાલુકાનું મથક છે. એક સમયે અપરાધનો આ અચાનક લોની શહેર ગઢ બની જાય છે. દિલ્હીથી સાવ નજીક હોવાને કારણે અહીંયા જમીનોના ભાવ ધીરે ધીરે વધવા માંડે છે. અને જમીનોના જેમ ભાવ વધે છે એમ અહીંયા ક્રાઇમનો ગ્રાફ પણ ઊંચો થતો જાય છે. એનું કારણ છે મિત્રો કે આપણે કહેવત છે ને કે જર જમીન અને જોરું બને છે કજિયાના છોરું. એવી જ રીતે અહીંયા જમીનના જેમ જેમ ભાવ ઉંચકાય છે એમ જમીનના ધંધાદારીઓ વધે છે, દલાલીઓ વધે છે. અને એ દલાલીઓના ખાતર અહીંયા હિંસાઓ સ્વરૂપ ધારણ કરે છે, ગુનાઓનું કેપિટલ બનવા માંડે છે. કહેવાય છે કે એક જે પ્રાચીન સમયમાં રાજા લવણાસુર હતા, એ લવણાસુરની સેના આ લોની શહેરમાં રોકાયેલી હતી. એટલે આ એરિયાનું નામ, આ ક્ષેત્રનું નામ લવણી આપવામાં આવેલું. અને પછી લવણીનું ધીમે ધીમે નામ અપભ્રંશ થઈ અને લોની થયું. અને મુગલકાળ અને અંગ્રેજોના જમાનામાં સેનાઓ અહીંયા રોકાતી. અને કહેવાય છે કે કોઈ શાસકે જો ભારત પર રાજ કરવું હોય ને તો એને આ લોનીને કંટ્રોલમાં લેવું પડે. મિત્રો, વાત છે 1960ના દશકની. જ્યારે દિલ્હીમાં ગ્રેટર કૈલાસ આસપાસ જમીન વેચાઈ રહી હતી, ત્યારે દિલ્હી, કોલકાતા અને ગુજરાતના બિલ્ડરોએ ખેડૂતો પાસેથી અહીંયા ઊંચા ભાવે જમીનો ખરીદી. ક્રાઇમ મેપ પર લોનીનું નામ ધીમે ધીમે ચમકવા માંડ્યું. અને 1982માં ભારતમાં એશિયાઈ રમતોત્સવનું આયોજન કરવામાં આવે છે. અને આ રમતોત્સવ દિલ્હીમાં યોજાય છે. ત્યારે દિલ્હીના આજુબાજુના વિસ્તારોમાં જમીનનો ભાવમાં અચાનક ઉછાળો આવે છે. અને એમાં જ ઉછાળો આવે છે આ ગાઝિયાબાદ અને લોની શહેરના જમીનનો ભાવ અને તેની સાથે ગેંગવોરનો ગ્રાફ. કહેવાય છે કે જો ગાઝિયાબાદના ગેંગવોરની વાત કરવામાં આવે ને તો ત્યાં બે નામ યાદ આવે. એમાં પહેલું નામ છે મહેન્દ્ર ફૌજી અને બીજો છે સતબીર ગુર્જર. પોલીસના ચોપડે 1985માં વેસ્ટ યુપીના કુખ્યાત ગેંગસ્ટરના લિસ્ટ જો કાઢવામાં આવે તો એમાં આ બે નામો ટોપ પર હતા. રાજકીય પાર્ટીઓનો બંનેને ટેકો હતો. બંનેનું નામ ખંડણી અને અપહરણમાં તો સિરમોર હતું. મહેન્દ્ર ફૌજી અને સતબીર ગુર્જર બંને મેવલા ભટ્ટી ગામમાંથી બિલોંગ કરતા હતા. બંને શરૂઆતમાં બહુ ગાઢ મિત્ર હતા. મહેન્દ્ર ફૌજી પોતે આર્મીમાંથી નિવૃત્ત થયો હતો અને મહેન્દ્રને ગામમાં બધા એટલે જ ફૌજી કહીને બોલાવતા. 1965 અને 71નું ખુદ પોતે યુદ્ધ લડીને આવ્યો હતો અને નિશાનેબાજ હતો. સતબીર ગુર્જર હતો, એ તો LLB સુધીનો અભ્યાસ કરેલો. એટલે બંને વ્યક્તિઓ પોતપોતાના ક્ષેત્રમાં નિષ્ણાત હતા. અને આ જ સમયે જ્યારે પોતે મહેન્દ્ર ફૌજી રિટાયર થઈને પાછો લોનીમાં આવે છે ત્યારે એ જુએ છે કે ત્યાંની જમીનનો ભાવ અચાનક વધવા માંડે છે. જમીન મોંઘી હોવાના કારણે પ્રોપર્ટી લાઇનમાં મબલિક કમાણીની તકો જોવા મળે છે. અને સતબીર સૈન્યમાંથી જેવો નિવૃત્ત થઈને આવે એટલે મહેન્દ્ર લોની પોતાના ચેરમેન જગમાલસિંહ પાસે આ સૈનિકને લઈ જાય છે. અને એ સાથે સૈનિક પોતે પ્રોપર્ટીના ધંધામાં ઝપલાવે છે. મહેન્દ્ર ફૌજીને એક બહેન હતી જેનું નામ હતું મહેન્દ્રી. આ વેસ્ટ યુપીમાં એક એવી પ્રણાલી છે કે જે મોટો ભાઈ હોય ને એના નામ પરથી જ નાની બહેનનું નામ રાખવામાં આવે. એટલે મહેન્દ્ર ફૌજીના બહેનનું નામ હતું મહેન્દ્રી. એક વખત બને છે એવું કે મહેન્દ્ર ફૌજીની બહેન આ મહેન્દ્રી સવારના પહોરમાં રડતી મહેન્દ્ર ફૌજીના ઘરે આવે છે. જ્યારે ભાઈ પોતાની બહેનને શાંત રાખી અને રડવાનું કારણ પૂછે છે ત્યારે બહેન જણાવે છે કે મારી સાસરિયામાં બે છોકરાઓએ મારી છેડતી કરી હતી. જ્યારે ભાઈ પૂછે છે કે કોણ હતા એ છોકરા, ત્યારે બેન જવાબ આપે છે કે ગામના બે લુખ્ખા તત્વો હતા, ગામના બે ગુંડાઓ હતા. મેં મારા પતિને, મારા સસરાને ફરિયાદ કરી, પણ આ ગુંડાઓથી ડરીને પોતે હાથ પર હાથ ધરી
અને બેઠા છે. અને મહેન્દ્ર ફોજીની આંખ લાલ ચોળ થવા માંડે છે. ગુસ્સો એના દિમાગમાં ભરાઈ જાય છે અને મનનું મન વિચારે છે કે મારી બહેનની છેડતી કરનારને હું જીવતો નહીં છોડું. મહેન્દ્ર ફોજી આ વાત પોતાના મિત્ર સતબીરને કરે છે અને બંને પોતપોતાના સાગરીતોને લઈ અને આ જે બહેનના ગામમાં જે ગુંડાઓ હતા એમના ઉપર હુમલો કરે છે, આક્રમણ કરે છે. આ આક્રમણમાં બંને ગુંડાઓની હત્યા કરી નાખવામાં આવે છે. એની સાથે એમની માતાની પણ હત્યા કરવામાં આવે છે. મિત્રો, જ્યારે વ્યક્તિની ગુસ્સો જ્યારે પોતાના દિમાગમાં ભરાઈ જાય ને ત્યારે એની સામે કોણ છે એ પણ ખબર નથી હોતી. કોણ સાચું છે, કોણ ખોટું છે, એ દરેકની આડેધડ હત્યા કરવા માંડે છે. હવે થાય છે એમ એક વખત કે ફોજી અને ચેરમેન વચ્ચે પૈસાની લેવડ દેવડ બાબતે કંઈક વિવાદ શરૂ થાય છે. વિવાદ એટલો ગરમાયો કે બંને એકબીજાને ખતમ કરવા સુધી પહોંચી ગયા. બંને એકબીજાના જીવતરના વેરી બની ગયા. સતબીર જગમાલને પોતાનો ગુરુ માનતો હતો અને મહેન્દ્રને જગમાલ સાથે વાંધો પડે છે. આમ તો સતબીર અને મહેન્દ્ર પોતે દોસ્ત હતા અને મહેન્દ્રનો માલિક હતો એ જગમાલ હતો અને સતબીરનો હતો એ મિત્ર હતો. એટલે બંને મિત્રો વચ્ચે આ વાંધો જ્યારે સતબીર અને મહેન્દ્ર અને જગમાલ વચ્ચે જ્યારે વાંધો પડે છે ત્યારે સતબીરને પણ અચાનક એમાં જોડાઈ જવું પડે છે અને સતબીર હવે ફોજીમાં પોતાના દુશ્મનને જોઈ રહ્યો છે. આમ બંને મિત્રો એક ધંધાને લીધે એકબીજાના દુશ્મન, એકબીજાના ખૂનના પ્યાસા વ્યક્તિ બની જાય છે. એક સમયના બે મિત્રોમાં આ રીતે એક દુશ્મનીના બીજ રોપાય છે અને આ દુશ્મનીમાં બંને પરિવારોમાંથી કેટલાય લોકોનો જીવ ખોવાનો વારો આવે છે. દિવસ રાત બંનેની દુશ્મનીની તિરાડ વધુ ને વધુ ખાઈ વધતી જાય છે. ખાઈ પોળી થવા માંડે છે અને એવાકમાં બળતામાં ઈ ગુમાય છે. સતબીર ગુર્જર મહેન્દ્રસિંહ ભાટીના બાળકો અને પત્નીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખે છે. આ ઘટના બળતામાં ઘી હોમવા જેવી થાય છે. સતબીરનો ખેલ ખતમ કરવા માટે હવે જગમાલ જીવન પર પડદો પાડવો જરૂરી હતો. કારણ કે સતબીરનો જો ખેલ ખતમ કરવો હશે તો એને જે પૈસાની લેવડ દેવડ કરે છે એના જોડે જેનો આર્થિક ગુરુ છે એ જગમાલને જો મારશું ને તો જ સતબીરનો ખેલ ખતમ થશે. આ રીતે મહેન્દ્ર પોતાના મનોમન જગમાલને મારવાનું વિચારી લે છે. અને કહેવાય છે ને કે દુશ્મન કા દુશ્મન દોસ્ત હોતા હૈ. આ રીતે જ મહેન્દ્રસિંહ જગમાલના કટ્ટર દુશ્મન એક રાશિદ અલી હોય છે. એ રાશિદ અલી સાથે હાથ મિલાવે છે. એટલે હવે બે ધુરી નિર્માણ થઈ જાય છે. એક ધુરીમાં મહેન્દ્રસિંહ અને રાશિદ અલી હોય છે, જ્યારે બીજી બાજુ જગમાલ અને એનો મિત્ર, એનો આર્થિક ગુરુ સતપાલ હોય છે. મહેન્દ્રસિંહ ભાટી એકવાર લાગ જોઈ અને આ જગમાલ ઉપર ફાયરિંગ કરે અને જગમાલને મોતને ઘાટ ઉતાર લે છે. મહેન્દ્રસિંહ ભાટી સતબીરના પરિવાર પણ હુમલો કર્યો. જોકે સદનસીબે આ હુમલામાં જે સતબીરસિંહનો પરિવાર હતો એ પરિવાર બચી જાય છે. જગમાલની હત્યા અને પરિવાર પરની હુમલાની ઘટનાથી સતબીર પોતાને બદલો લેવા અધીરો બને છે. એકવાર સતબીરને માતમી મળે કે મહેન્દ્રસિંહ ભાટીનો મિત્ર રાશિદ અલી લોનીમાં આવી રહ્યો છે અને આવો મોકો જો સતબીર જવા દે તો સતબીર ના કહેવાય. એટલે સતબીર પોતાની ગેંગ સાથે રાશિદ અલીને મારવા માટેનું છટકું ગોઠવે છે અને એ છટકા થકી પોતે ગાત લગાવીને બેસી જાય છે કે ક્યારે રાશિદ અલી આવે અને ક્યારે એને આપણે મારીએ. સતબીરની ગેંગ અચાનક જ્યારે રાશિદ અલી જ્યારે સિટીમાં પ્રવેશ કરે છે ત્યારે સતબીરની ગેંગ રાશિદ અલીની કારને રોકી દે છે અને એની કાર ઉપર ફાયરિંગ અને બોમ્બમારો કરે છે. સામા પક્ષે રાશિદ અલીના માણસો પણ વળતો જવાબ આપે છે. કારણ કે એ ટાઈમે તો ગાઝિયાબાદ હતું એ શું કહેવાય હથિયારોની રાજધાની બની ગયું હતું. બધા જોડે હથિયાર હતા. એટલે જેવું રાશિદ અલી ઉપર હુમલો થાય એટલે રાશિદ અલીના માણસો પણ સામો વળતો જવાબ આપે છે. સામસામે ગોળીબાર થાય છે. પણ એમાં સતબીરનો હેતુ પાર પડે છે. રાશિદ અલી અને એના મિત્રો મોતને ઘાટ પહોંચે છે અને સતબીરનું પદડું હવે ભારી બનવા માંડે છે. કારણ કે મહેન્દ્ર ફોજીનો ખાસ મિત્ર રાશિદ અલી આજે મૃત્યુ પામે છે. બીજી બાજુ હવે આ બંને વ્યક્તિઓને એવું લાગે છે કે જો આપણે ગાઝિયાબાદમાં પોતાનું એકહથ્થું શાસન ચલાવવું હોય, એક ચક્રી શાસન ચલાવવું હોય અને પોતાનો દબદબો જો જાળવી રાખવો હોય તો રાજકીય ઓથ લેવી પડશે. એટલે મહેન્દ્ર ફોજી અને સતબીર ગુર્જર બંને પોતાની રીતે રાજકીય લાગવગ શરૂ કરે છે, રાજકીય ઓથ લેવાનું શરૂ કરે છે. એ ટાઈમે મહેન્દ્ર ફોજી એ ઉત્તર પ્રદેશના એક કદ્દાવર નેતા હતા, ડીપી યાદવ. આ ડીપી યાદવ પણ પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં બહુ ક્રિમિનલ વ્યક્તિ હતો, જે પાછળમાં રાજકારણમાં પણ રાજ્યસભાનો મેમ્બર પણ બને. પણ એ પૂર્વ યુપીમાં એનું
બહુ મોટું નામ હોય છે અને બહુ ગુનાઓમાં એ સપડાયેલો હોય છે. એટલે મહેન્દ્ર ફૌજીને લાગે છે કે જો આપણે કંઈક આ ક્ષેત્રમાં પોતાનો દબદબો જાળવો રાખવો પડે તો ડીપી યાદવની મિત્રતા જરૂરી છે. એટલે મહેન્દ્ર ફૌજી ડીપી યાદવનો મિત્ર બને છે. ત્યારે સામે બાજુ એનો જે દુશ્મન હોય છે સતબીર, એ મહેન્દ્રસિંહ ભાટીનો મિત્ર બને છે. જોજો અહીંયા કન્ફ્યુઝ ના થતા, મહેન્દ્ર ફૌજી અને મહેન્દ્રસિંહ ભાટી બંને અલગ વ્યક્તિ છે. મહેન્દ્રસિંહ ભાટી એ વખતે દાદરીના એમએલએ હતા. એટલે હવે આ બંને વ્યક્તિઓ પોતપોતાની રીતે રાજકીય શરણ તો લઈ લે છે, પણ હવે જે વાર્તા છે, જે આપણી જે ગાઝિયાબાદની ક્રાઇમ સ્ટોરી છે, એમાં બીજો એક છેડો ખુલે છે અને એમાં પણ એક દોસ્તી અને દુશ્મનીની કથા સમાયેલી છે. વાત છે તારીખ 13 સપ્ટેમ્બર 1992ની. આ દિવસે એક એવી ઘટના બની જેણે આખા ઉત્તર પ્રદેશના રાજકીય ગલિયારામાં અને અપરાધના આલમ પાડ્યા. અપરાધના જે આલમ હતા એમાં આ અપરાધનો એક અલગ જ પડઘો પડ્યો. એક એમએલએની હત્યા થઈ. આ હત્યામાં હુમલાખોરો AK-47નો ઉપયોગ કર્યો. આમ તો કહેવાય છે કે એ 1960-70ના દશકમાં ભારતીય આર્મી જોડે જ્યારે AK-47 નહોતી ત્યારે આ ક્રિમિનલો જોડે AK-47 પહોંચી ગઈ હતી. આપણે યુપી અને જે બિહારના જે ડોન હતા, એ ટાઈમના જે ગેંગસ્ટર હતા, એમાં મોહમ્મદ સાબુદ્દીન હોય કે પછી અંસારી બ્રધર્સ હોય કે પછી જે હમણાં હત્યા થઈ અતિક અહેમદ, આ બધા એ ટાઈમના સૂરજભાન સિંહ, આજે એ ટાઈમના બહુ મોટા મોટા ખૂંખાર ક્રિમિનલ્સ હતા અને એમની જોડે એ ટાઈમે AK-47 આવી ગઈ હતી. હવે બને છે એવું કે AK-47માં જેમની હત્યા થઈ એ હતા MLA મહેન્દ્રસિંહ ભાટી. અને આ હત્યાનો આરોપ આવે છે મહેન્દ્રસિંહ ભાટીના જ એક સમયના ખાસ મિત્ર ગણાતા ડીપી યાદવ ઉપર. આ ડીપી યાદવ એ જ કે જેઓ મહેન્દ્રસિંહ ભાટીના ખભે ચડીને રાજકારણમાં આવ્યા હતા. એ ડીપી યાદવ પછી મુલાયમસિંહ યાદવના ખાસ માણસ બને છે અને ડીપી યાદવ અને મહેન્દ્રસિંહ ભાટીની દુશ્મનાવટ ઉત્તર પ્રદેશમાં એક લોહિયાળ પ્રકરણની શરૂઆત કરે છે. કેવી રીતે થઈ હતી આ બંનેની દુશ્મની? તો બંને પહેલા મહેન્દ્ર ફૌજી અને સતવીર ગુર્જર જેમ ખાસ ભાઈબંધ હતા, એમ આ પણ બંને ખાસ ભાઈબંધ હતા. આ બંને વચ્ચે કઈ રીતે દુશ્મની અને વેરઝેર ગોળાયું, તો એમાં 80 અને 90ના દાયકામાં ગુર્જર રાજનીતિમાં બે નેતા ઉભરી રહ્યા હતા. એક પૂર્વ રાજસ્થાનના રાજેશ પાયલોટ, જેમના દીકરા હમણાં જે સચિન પાયલટ છે એ રાજનીતિમાં સક્રિય છે. અને એવી જ રીતે બીજા ગુર્જર નેતા હતા મહેન્દ્રસિંહ ભાટી, જે પશ્ચિમ યુપીમાં, એક ગુર્જર નેતા પશ્ચિમ યુપીમાં હતો, જ્યારે બીજો ગુર્જર નેતા રાજેશ પાયલટ પૂર્વ રાજસ્થાનમાં હતો. રાજેશ પાયલોટનું કેન્દ્રની રાજનીતિમાં ખૂબ વજન હતું. દેશની રાજનીતિનો એ ટાઈમે એ રાજેશ પાયલોટ જાણીતો ચહેરો હતો. તો સામાપક્ષી મહેન્દ્રસિંહ ભાટી પણ પ્રાદેશિક સ્તર પર વર્ચસ્વ ધરાવતા હતા. પોતે આજુબાજુના જે વેસ્ટ યુપીનું જે ગુર્જર બેલ્ટ કહેવાય, જે હિન્દી ભાષી બેલ્ટ કહેવાય, એ બેલ્ટમાં મહેન્દ્રસિંહ ભાટીનો દબદબો હતો અને ગુર્જરોનું એક આંગળી કરે ત્યાં ગુર્જર બધા ઊભા રહેતા, એ રીતનો મહેન્દ્રસિંહ ભાટીનો દબદબો હતો. દાદરી તાલુકાના મકોડા ગામના પોતે નિવાસી હતા અને આ મહેન્દ્રએ આગ્રાની સેન્ટ જેન્સ નામની જે કોલેજ હતી એમાંથી LLB કર્યું અને ગાઝિયાબાદમાંથી વકીલાતની શરૂઆત કરી. મહેન્દ્રસિંહ ભાટીએ પોતાની રાજકીય કરિયરનો પ્રારંભ કોંગ્રેસ પાર્ટીમાંથી કર્યો હતો અને ગુર્જરોમાં ભાટી ખૂબ જ લોકપ્રિય હતા. એમ કહેવાય છે કે રાજેશ પાયલટ મહેન્દ્રસિંહ ભાટીને કોંગ્રેસમાં આવવા માટે આમંત્રણ પણ આપે છે, પરંતુ મહેન્દ્રસિંહ ભાટી એ હોય એ VP સિંહ, શરદ યાદવ અને અજીતસિંહના માણસ હતા, એમના નજદીકી હતા, એટલે કોંગ્રેસમાં આવવાનું આમંત્રણ સ્વીકારતા નથી. મહેન્દ્રસિંહ ભાટીનો એ ટાઈમે ગુર્જર રાજનીતિમાં અને ત્યાંનો જે સ્થાનિક ખેડૂત વર્ગ હતો એમાં પણ ખૂબ જ લોકપ્રિયતા હતી. અને આ લોકપ્રિયતાના કારણે જ મહેન્દ્રસિંહ ભાટી દાદરી બેઠક પરથી 3 વાર MLA પણ બને છે. નોઈડા, ગ્રેટર નોઈડામાં જે એ ટાઈમે જમીન અધિગ્રહણ થયું હતું, એ જમીન અધિગ્રહણ સામે પણ પોતે અવાજ ઉઠાવે છે અને ત્યાંની જે સ્થાનિક ફેક્ટરીઓ હતી, જે નવી ફેક્ટરીઓ બનતી હતી, એ ફેક્ટરીઓમાં સ્થાનિક યુવાનોને રોજગારી મળે એ માટે પણ મહેન્દ્રસિંહ ભાટી સક્રિય હતા. જ્યારે બીજી બાજુ જે આપણે ડીપી યાદવનું પહેલાં વાત કરી હતી, ડીપી યાદવ દારૂના ધંધામાં આગળ પડતા હતા. પોતે દારૂના બહુ મોટા તસ્કર હતા. ડીપી યાદવ રાજનીતિમાં પણ પોતાના મૂળિયા મજબૂત કરવા માંગતા હતા, કારણ કે જો દારૂનો ધંધો ચલાવવો હશે ને તો રાજનીતિક વગ મજબૂત હોવો જોઈએ. અને એ વાકમાં બને છે એવું કે 90ના દાયકામાં પશ્ચિમ યુપીમાં એક લઠ્ઠાકાંડ થાય છે અને આ લઠ્ઠાકાંડના કારણે 300થી વધુ લોકોના મૃત્યુ થઈ જાય છે અને એક ચકચારી કિસ્સો બની જાય છે, બધા ચર્ચા થવા માંડે છે. અને આ લઠ્ઠાકાંડમાં યાદવ પોતે બહુ બરાબરના ફસાઈ જાય છે.
હવે અમને રાજનીતિમાં આવવા જરૂર બની ગયું હતું, કારણ કે રાજનીતિમાં આવશું તો જ હવે આ દારૂના ધંધામાં ટકી રહેવાશે એવું એમણે નક્કી કરી લીધું હતું. એટલે મહેન્દ્રસિંહ અને ભાટી, ત્યારે ડીપી યાદવને એમના જૂના મિત્ર મહેન્દ્રસિંહ ભાટી યાદ આવે છે અને આ ભાટીને પોતાના રાજકીય ગુરુ બનાવે છે. બંને ગાઢ મિત્રો હતા. ભાટીએ 1988માં ડીપી યાદવને બિસરખ બ્લોકના પ્રમુખ બનાવ્યા અને 1989માં મહેન્દ્રસિંહ ભાટીએ પોતાના ખાસ નરેન્દ્ર ભાટીને સિકંદરાબાદથી અને ડીપી યાદવને બુલંદશહેરથી એમએલએની ટિકિટ આપી અને પોતે ખુદ દાદરીથી ચૂંટણી લડ્યા. આમ ત્રણેય મિત્રો 1989ની ચૂંટણીમાં જીત મેળવે છે અને દેશની બદલાતી રાજનીતિના પ્રભાવમાં મહેન્દ્રસિંહ ભાટી અને ડીબી યાદવ પોતપોતાની ધુરીઓ નક્કી કરે છે. મહેન્દ્રસિંહ ભાટી હોય એ અજીતસિંહ ચૌધરીના પક્ષમાં આવે છે, જ્યારે ડીપી યાદવ હોય એ મુલાયમસિંહ યાદવના પક્ષમાં જતા રહે છે. કેન્દ્રમાં જ્યારે વીપીસીની સરકાર બની તારીખ 2 ડિસેમ્બર 1989માં, ત્યારે 5 દિવસ બાદ એટલે કે 5 ડિસેમ્બર 1989ના રોજ મુલાયમસિંહ યાદવ પહેલીવાર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બને છે. વીપીસી ચૌધરી ચરણસિંહના દીકરા અજીતસિંહને મુખ્યમંત્રી બનાવવા માંગતા હતા, પણ મુલાયમે ચિમન પટેલને પોતાના નામ પર સહમતિનો સિક્કો મારવા મનાવી લીધા. એટલે મુલાયમસિંહ સીએમ બન્યા અને વીપીસીની સરકાર ગડબડી ગઈ. પણ યુપીમાં જનતા દળના ટેકા વગર મુલાયમની ગાદી ખૂબ જ સુરક્ષિત હતી. મુલાયમે ચંદ્રશેખરની પાર્ટી તરફ પોતાનું સઢ ફેરવ્યું અને દિલ્હીમાં સમાજવાદી જનતા પાર્ટીએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી અને સરકાર બની. એ રીતે ચંદ્રશેખર ભારતના વડાપ્રધાન બન્યા. આપણે એક એપિસોડમાં ચંદ્રશેખર વિશે પણ વાત કરી હતી કે કઈ રીતે પોતે એક પ્રખર બોલી ધરાવતા વડાપ્રધાન હતા. હવે આ બાજુ બને છે એવું કે મુલાયમસિંહ યાદવ અને અજીતસિંહ વચ્ચે હવે એક ધીમે ધીમે દિવાલ ચણાઈ રહી હતી અને આ જ કારણે જે ડીપી યાદવ અને મહેન્દ્રસિંહ ભાટી હતા એમના પણ રસ્તા અલગ અલગ થઈ ગયા, કારણ કે બંનેની ધુરી અલગ હતી. ડીપી યાદવની ધુરી મુલાયમસિંહ યાદવ હતા, તો મહેન્દ્રસિંહ ભાટીની ધુરી અજીતસિંહ ચૌધરી હતા. આ બંને રાજનેતાઓ જ્યારે દૂર દૂર થવા લાગે છે ત્યારે ડીપી યાદવનું કદ ધીમે ધીમે વધવા માંડે છે, કારણ કે આ બાજુ અજીતસિંહનું કદ ઘટતું હોય એની સાથે મહેન્દ્રસિંહ ભાટીનું પણ કદ ઘટે છે અને પેલી બાજુ મુલાયમસિંહ યાદવનું કદ વધે છે, એની સાથે ડીપી યાદવનું પણ કદ વધવા માંડે છે. મુલાયમસિંહની સરકારમાં મંત્રીમંડળમાં ડીપી યાદવને સ્થાન પણ મળે છે અને દાદરીમાં હજુ મહેન્દ્રસિંહ ભાટીનો ડંકો વાગતો હતો, પણ ડીપી યાદવનો ડંકો તો આખા રાજ્યમાં વાગવા માંડ્યો અને એમનું રાજકીય વર્ચસ્વ ભાટી કરતાં વધુ થઈ ગયું. 1991ની વિધાનસભા આવે એ ચૂંટણીમાં મહેન્દ્રસિંહ ભાટી બુલંદશહેરથી ડીપી યાદવ સામે પતવડી ગામના પ્રકાશ પહેલવાનને જનતા દળની ટિકિટ પર ચૂંટણી લડાવે છે અને આ ચૂંટણીમાં હિંસાનો નગ્ન નાચ જોવા મળે છે. આ ચૂંટણીમાં સામસામે ગોળીબાર થાય, જેમાં બંને તરફથી 6 થી 7 લોકો માર્યા જાય અને ડીપી યાદવ માંડ ચૂંટણી જીતી શકે છે, કારણ કે એક સમય જે મિત્ર હતો એ દુશ્મન બની બેઠો છે. મહેન્દ્રસિંહ ભાટી ડીપી યાદવ સામે એક વ્યક્તિને ચૂંટણી લડાવે એટલે ડીપી યાદવ માટે આ ચૂંટણી જીતવી બહુ કાઠી બની જાય છે. પણ ગમે તે ભોગે ડીપી યાદવ ચૂંટણીને જીતવા માટે આંકડો બને છે અને પોતે આ ચૂંટણીને એક લોહિયાળ ઇતિહાસ અને લોહિયાળ સંઘર્ષ સ્વરૂપે બનાવી દે છે. ડીપી યાદવને લાગે કે હવે જો આપણે રાજનીતિક રીતે જો આપણું વર્ચસ્વ જાળવવું હશે તો આ મહેન્દ્રસિંહ નામનો કાંટો કાઢવો પડશે. એટલે પોતે મનોમન વિચારી લે છે કે મહેન્દ્રસિંહને ગમે તેમ કરીને પટાવવા, મહેન્દ્રસિંહને ગમે તેમ કરીને મોતને ઘાટ ઉતારવા. એ વાકમાં એપ્રિલનો મહિનો આવે છે 1991ના વર્ષનો અને મહેન્દ્રસિંહ ભાટીના નાના ભાઈ રાજવીરસિંહ ભાટીની દાદરી રેલવે રોડ ઉપર હત્યા કરી દેવામાં આવે છે, જેમાં મહેન્દ્ર ફોજી અને ડીપી યાદવના શાળા પરમાનંદ યાદવનું નામ સામે આવે. ફરિયાદ દાખલ થાય છે. ડીપી યાદવના ઘણા સંબંધીઓએ આ ગેંગવોરમાં પ્રાણ ગુમાવ્યા, જેમાં એક નામ હતું સતબીર ગુર્જરનું. ફેબ્રુઆરી 1992ના રોજ ગાઝિયાબાદના ભાજપના જિલ્લા અધ્યક્ષ પરવીણ ભાટીનું એક રોડ એક્સિડન્ટમાં મૃત્યુ થાય અને પરિવારજનોને શંકા થાય કે આ ઘટનામાં મહેન્દ્રસિંહ ભાટી જવાબદાર છે. એટલે આ જે પરવીણ ભાટી હતા એના ફેમિલીવાળા ડીપી યાદવને મળે છે અને કહે છે કે અમારા પરવીણ ભાટીને મહેન્દ્રસિંહ ભાટીએ મરાવ્યો છે, એટલે તમે ગમે એમ કરીને અમે તમારો સાથ આપીએ છીએ, ગમે એમ કરીને મહેન્દ્રસિંહ ભાટીનો કાંટો કાઢો. એટલે હવે આ બે દુશ્મન થઈ ગયા મહેન્દ્રસિંહ ભાટીના, એક તો પરવીણ ભાટીના પરિવારવાળા અને બીજો ડીપી યાદવ તો હતો જ. એટલે આ બંને જોડે મળી અને એક ખતરનાક કારસો રચે છે. આ કારસો હોય છે મહેન્દ્રસિંહ ભાટીના મૃત્યુ માટેનો. 13 સપ્ટેમ્બર 1992ના રોજ મહેન્દ્રસિંહ ભાટી પોતાના કાર્યકરો સાથે ઘર પર બેઠા હતા
ત્યારે સાંજના 6:30 વાગે એક ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીનો ફોન આવે છે. ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ ભાટીને ભંગેલ બોલાવે છે, ભંગેલ થાણામાં બોલાવે છે. મામલો બહુ ગંભીર હતો એટલે મહેન્દ્રસિંહ ગનર કૌશિક અને ડ્રાઈવર દેવેન્દ્ર સાથે કારમાં રવાના થાય છે. ભાટીના ભાઈ અનિલ ભાટી પોતાના મિત્ર ધનવીર સાથે આ બાઇક પર બેસી અને કારની પાછળ આ કારને અનુસરતા પાછળ આવી રહ્યા છે. સુરક્ષા કારણોસર MLAની પાછળ એના ભાઈ પણ આવે છે અને ભંગેલ રોડ ઉપર રેલવે ફાટક બંધ થતાં મહેન્દ્રસિંહની જે કાર હોય છે એ થોડોક સમય થોભી જાય છે. જ્યારે ફાટક ખુલે છે ત્યારે એ કારની સામે બીજી 2 કાર ઊભી હોય છે અને મહેન્દ્ર ભાટી જે એક સમયનો દાદરીનો MLA હતો એને આજે અંદેશો આવી જાય છે કે કશાક નવા જૂની આજે થવાની છે. એટલે ભાટી હતા એ સાવચેત થઈ જાય છે. પણ ભાટી જ્યારે થોડુંક જ કંઈક આગળ વિચારે એ પહેલાં તો આ બંને કારમાંથી અંધાધૂંધ ગોળીઓ મહેન્દ્રસિંહ ભાટી ઉપર વરસવા માંડે છે. મહેન્દ્રસિંહ ભાટી અને એમના જે ગનર હતા ઉદયપ્રકાશ એમનો સ્થળ પર જ પ્રાણપંખી ઉડી જાય છે. બીજી બાજુ જે ડ્રાઈવર હતા એ બહુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત પામે છે પણ પોતે ઘટના સ્થળથી ફરાર થઈ જાય છે. અને હુમલામાં જે સામે હતો એ લકડવાલા કરીને હતો, જે મહેન્દ્ર ફોજીનો સાફ શૂટર હતો. મહેન્દ્રસિંહ ભાટીએ અને જોગાનું જુગ બને છે એવું કે 3 મહિના પહેલાં જ્યારે યુપીની વિધાનસભા ચાલુ હતી ત્યારે વિધાનસભામાં મહેન્દ્રસિંહ ભાટીએ પોતાના હત્યાની આશંકા વ્યક્ત કરી હતી અને સરકાર જોડે પોલીસ સુરક્ષાની માંગણી પણ કરી હતી. પણ જોકે સરકારે આવો કોઈ અંદેશો ન પામ્યો અને ઇન્ટેલિજન્સનો આવા કોઈ માહિતી ઇનપુટ મળ્યા નહીં એટલે સરકારે કોઈ પોલીસ સુરક્ષા આપી નહીં. અને એમાં જ ધોળા દાડે યુપી વિધાનસભાના એક ચાલુ ધારાસભ્યની હત્યા થઈ જાય છે, જે દેશમાં બહુ ચકચારી મુદ્દો બને છે. આ મહેન્દ્રસિંહ ભાટીની હત્યા મામલે પરવીનના પિતા તેજપાલ ભાટી અને એમના ભાઈ પરણીત ભાટી અને ડીપી યાદવ સામે ફરિયાદ દાખલ થાય છે અને 1993માં તત્કાલીન રાજ્ય સરકારની ભલામણથી આ કેસની તપાસ CBIને સોંપવામાં આવે છે અને CBIએ ડીપી યાદવ સામે ચાર્જશીટ દાખલ કરી. કેસ ચાલતો રહ્યો, તારીખ પર તારીખ પડતી રહી અને વર્ષ 2000માં સુપ્રીમ કોર્ટના નિર્દેશથી આ કેસ CBI દેહરાદૂનને ટ્રાન્સફર કરવામાં આવે છે. કારણ કે જો આ કેસ ઉત્તર પ્રદેશમાં ચાલવામાં આવશે ને તો ડીપી યાદવ પોતાનો રાજકીય હોદ્દાનો લાભ લઈ અને આ છેડછાડ કરી શકે છે. પોતે આ કેસ પોતાના પાવરના ઉપયોગ થકી બહુ બધી અડચણો CBIની તપાસમાં ઊભી કરી શકે છે. એટલે સુપ્રીમ કોર્ટ સુઓ મોટો લઈ અને આ કેસને ઉત્તર પ્રદેશથી દેહરાદૂન ટ્રાન્સફર કરી દે છે અને 28 ફેબ્રુઆરી 2015ના રોજ CBIની સ્પેશિયલ કોર્ટ હોય ડીપી યાદવને આજીવન કેદની સજા ફટકારે છે, જેમાં મહેન્દ્ર ભાટી હત્યાકાંડ સાથે જોડાયેલા અન્યોને પણ આજીવન કેદ થઈ અને જે બીજા સાથીદારો હતા, બીજા જે ગુર્ગા હતા, એમના ઉપર 3,90,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. ત્યારે ઇન્ટરવ્યૂમાં મહેન્દ્રસિંહ ભાટીનો દીકરો જે સમીર ભાટી હોય આ કોર્ટના આ ફેસલાને સ્વીકારે છે, આ ફેસલા સાથે સંમત થાય છે. પરંતુ બીજી બાજુ જે વિરોધ પક્ષ હતો એ આ CBI કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં લઈ જાય છે અને આ કેસની સુનાવણી નૈનીતાલ હાઈકોર્ટમાં થાય છે, જેમાં ઉત્તરાખંડ હાઈકોર્ટ ડીપી યાદવને સ્વાસ્થ્યના કારણે અને પુરાવાના અભાવે છોડી મૂકે છે. આની સામે મહેન્દ્રસિંહ ભાટીનો પરિવાર સુપ્રીમ કોર્ટમાં અપીલ કરે છે અને મહેન્દ્રસિંહ ભાટીની હત્યા બાદ ગુર્જર રાજનીતિ પૂરી રીતે રાજેશ પાયલોટની આસપાસ કેન્દ્રિત થઈ ગઈ હતી અને 2000માં રાજેશ પાયલોટનું પણ રોડ અકસ્માતમાં મૃત્યુ થયું. આ પછી કોઈ ગુર્જર નેતા મહેન્દ્રસિંહ ભાટી અને રાજેશ પાયલોટ જેવો પ્રભાવ ઊભી કરી શક્યા નથી. મહેન્દ્રસિંહ ભાટીના દીકરા સમીર ભાટી સૌથી પહેલાં 1993માં જનતા દળની ટિકિટથી દાદરીની ચૂંટણી લડે છે અને જીત મેળવે છે. પરંતુ એના પછી 1996, 2000 અને 2007માં રાલોદ પક્ષમાંથી ચૂંટણી લડે છે, પણ ત્રણેયમાં પોતાને હાર મળે છે. આમ જોઈએ તો એક રીતે ધીમે ધીમે કરતાં અહીંયા ગાઝિયાબાદમાં હત્યાનો અને ક્રાઇમનો દોર ધીમે ધીમે વધતો જાય છે. આ ગ્રાફ વધતો જાય છે અને છેલ્લે તો એ રાજકીય લેવલે પહોંચી જાય છે કે એક ચાલુ સાંસદ અને ચાલુ MLA વચ્ચે ગેંગવોર ઊભું થાય અને એક જોવા જેવી પરિસ્થિતિ ઊભી થાય છે. પરંતુ ધીમે ધીમે પોલીસ એડવાન્સ બને છે, નવા IPS અધિકારીઓની ત્યાં નિમણૂક આપવામાં આવે છે અને આ જે ગાઝિયાબાદ જે ક્રાઇમ કેપિટલ બની ગયું હતું એ ક્રાઇમનો નાશ કરવામાં આવે છે અને ગાઝિયાબાદ એક વિકાસનો દોર પકડી લે છે. આ રીતે
આવી જ અનેક ઘટનાઓ સાંભળવા માટે જોડાયેલા રહો રાઠોડ સ્ટોક ઉપર. તમારા મનપણમાં પણ જો મિત્રો કોઈ આવી ઘટનાઓ યાદ આવે, આવા કોઈ પ્રસંગો અથવા તો આવી કોઈ વાર્તાઓ યાદ આવે તો કમેન્ટ અવશ્ય કરજો. નેક્સ્ટ ટાઈમ આપણે એ વાર્તાને સમાવેશ કરશું અથવા તો આવી કોઈ ભારતમાં જો ઘટના ઘટેલી હોય તો એ ઘટનાને વિગતવાર રીતે આપણે રાઠોડ સ્ટોક ઉપર ચર્ચા કરીશું એની. આ સાથે જય હિન્દ, જય ભારત.